નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે પેટીએમ ના શેર વિશે વાત કરવાના છે, કેમ કે નાણાં મંત્રાલયના એક નિવેદનથી પેટીએમ ના શેર આજે આપણે 8 થી 9 જેટલા ઘટેલા જોવા મળ્યા અને શેરમાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો। તો આ કયા નિવેદન અને કેમ આ શેરમાં ઘટાડો આવ્યો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ પેટીએમ ના શેર હોય તો તમારે આ શેરમાં આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવામાં આવશે નહીં। નાણાં મંત્રાલયના આ સ્પષ્ટીકરણથી પેટીએમ ના શેર ધડામથી નીચે આવી ગયા। પેટીએમ ની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન કે કેન્દ્રીય મંત્રાલયના આ સ્પષ્ટીકરણથી એટલો મોટો આઘાત લાગ્યો કે શેર 10% તૂટી ગયો। નીચલા સ્તરેથી ખરીદી થવા છતાં હજુ પણ નબળી સ્થિતિમાં છે। હાલ બીએસઈ ઉપર તે 6.13% ઘટાડા સાથે 901 રૂપિયા અને 30 પૈસા ઉપર છે। ઇન્ટ્રાડેમાં શેર 10% ઘટી 864 રૂપિયા 20 પૈસા સુધી પહોંચી ગયો હતો। આજે તે નિફ્ટી મિડ કેપ 100 નો ટોપ લૂઝર છે। એક વર્ષમાં શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો પેટીએમ ના શેર ગયા વર્ષે 12 જૂન 2024 ના રોજ એક વર્ષના નીચલા સ્તર 376 રૂપિયા 85 પૈસા અને 17 ડિસેમ્બર 2024 ના રોજ એક વર્ષના ઉછલા સ્તર 1063 પર હતા। એટલે કે વાત કરીએ કે પેટીએમ ને નાણાં મંત્રાલયે જણાવ્યું કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવામાં નહીં આવે, જેથી કરી પેટીએમ ના શેર ઇન્ટ્રાડેમાં 10% થી જેટલા ઘટી ગયા હતા। વધારે માહિતી જોઈએ આપણે આના વિશે। નાણાં મંત્રાલય કેમ સ્પષ્ટતા કરી એ જોઈએ તો કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર બેંકો અને પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઇડર્સને સપોર્ટ આપવા માટે 3000 અને તેનાથી વધુના ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ કરવાની યોજના બનાવી રહી છે। રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર બેંકોને મર્ચન્ટ ટર્નઓવરના બદલે ટ્રાન્ઝેક્શન વેલ્યુ પર એમડીઆર લાગુ કરવાની મંજૂરી આપી શકે છે। આના કારણે પેટીએમ ના શેર 3 મહિનાના ઉચ્ચતમ સ્તર 978 રૂપિયા સુધી પહોંચી ગયા હતા। આ અંગે નાણાં મંત્રાલય 11 જૂને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટીકરણ આપ્યું કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ કરવાની અટકળો અને દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને આધાર વગરના અને ભ્રામક છે। એમડીઆર શું છે એ જોઈએ તો એમડીઆર એ એક એવી ફી છે જે બેંકો રિયલ ટાઈમ પેમેન્ટના પ્રોસેસિંગ માટે મર્ચન્ટ પાસેથી વસૂલે છે। અગાઉ કાર્ડ પેમેન્ટ્સ પર ફૂલ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં 1% નું એમડીઆર ચાર્જ લેવામાં આવતું। બાદમાં વર્ષ 2020માં સરકારે દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એમડીઆર શુલ્ક માફ કરી દીધો હતો। આ વર્ષની શરૂઆતમાં પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સરકારને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0 એમડીઆર ની નીતિ પર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું કે આ નીતિના કારણે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને નાણાકીય સ્થિરતા જેવી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારે આને લઈને ઇકોસિસ્ટમના કેટલાક ઓપરેશનલ ખર્ચની ભરપાઈ માટે નાણાકીય પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે યુપીઆઈ સર્વિસને જાળવવા અને વિસ્તારવા માટે 10,000 કરોડના અંદાજિત વાર્ષિક ખર્ચનો માત્ર એક ભાગ જ કવર કરે છે। આનો સામનો કરવા માટે સરકારે તમામ મર્ચન્ટ માટે રૂપે ડેબિટ કાર્ડ્સ પર એમડીઆર અને મોટા મર્ચન્ટ્સ માટે યુપીઆઈ પર 0.3% ના એમડીઆર નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી પેટીએમ ના શેર વિશે, જેમાં નાણાં મંત્રાલયે નિર્ણય લીધો છે કે એમડીઆર યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆઈ નો જે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ હતો એ લાગુ કરવામાં નહીં આવે, જે કરીને આપણને પેટીએમ ના શેર 10% સુધી ઘટેલા જોવા મળે ઇન્ટ્રાડેમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।